વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે। દિવાળીના તહેવારને લઈને ગોધરા એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। એસટી વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 7 ડેપો પરથી વધારાની બસો દોડાવાશે। માદરે વતન આવતા મુસાફરોને વધુ સવલત મળે તે માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, એસટી ડેપો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, વિગત જણાવશો। ચોક્કસથી જે રીતે હવે દિવાળીના તહેવારો નજીક છે તેને લઈને જ ગોધરા એસટી જે વિભાગ છે તેઓ દ્વારા વધારાની બસો જે દોડાવવા માટેનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગરના જે શ્રમજીવી પરિવારો છે તે મહાનગરોમાં પોતાની રોજગારી માટે જતા હોય છે, ત્યારે વાર તહેવારે તેઓ પરત આવતા હોય છે, ત્યારે માદરે વતન સારી રીતે તેઓ કોઈ પણ મુશ્કેલી વગર પહોંચી શકે તે માટે જ એસટી વિભાગ દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। પંચમહાલ, દાહોદ, મહીસાગરના જે 7 ડેપો છે ત્યાં વધારાની બસો દોડાવવા માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે એસટી વિભાગ દ્વારા। તમામ જે ડેપો છે ત્યાં પણ 10 થી વધુ બસો જે તે સ્ટેન્ડ બાય રાખવાની પણ સૂચના છે તે આપી દેવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો એસટી વિભાગ દ્વારા કોઈ પણ મુસાફરને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। બહારથી આવતા મુસાફરો પોતાના ગામ પહોંચી શકે તે માટેની પણ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો શ્રમજીવી પરિવારો છે, ખાસ કરીને દિવાળી, હોળીના તહેવારોમાં માદરે વતન પરત જતા હોય છે, ત્યારે તમામ જે વ્યવસ્થા છે તે એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી, મોટી સંખ્યામાં એસટી ડેપો પર ધસારો પણ જોવા મળતો હશે। લોકોને અગવડતા ના પડે તે માટે વિશેષ કઈ વ્યવસ્થા કરાઈ છે? ચોક્કસથી જે રીતે અંતરિયાળ વિસ્તારોમાં એસટી વિભાગ દ્વારા જે બસો છે તે બસો વધારામાં દોડાવવા માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખાસ કરીને દાહોદ જિલ્લાની અંદર પંચમહાલમાંથી દાહોદ જિલ્લામાં વધારાની બસો મૂકવામાં આવી છે। 10 બસો છે તે તમામ ડેપો પર વધારાની મૂકવામાં આવી છે, જેથી મુસાફરોની ભીડભાડને જોઈને જ એસટી વિભાગ દ્વારા જે આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને જરૂર પડશે તો વધારાની બસો પણ દોડાવવા માટે એસટી વિભાગ છે તે તૈયાર છે અને તમામ પ્રકારની વ્યવસ્થા છે જે સ્થાનિક એસટી વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। આભાર રવિ, જોડાવા માટે અને માહિતી